નમસ્કાર, હું પ્રવીણ. ચૂંટણીનો માહોલ છે. રોજે રોજ એવા દ્રશ્યો આવી રહ્યા છે કે જેને લઈને સવાલ થાય કે ચૂંટણી પ્રક્રિયા શું આ પ્રકારની હોય, અથવા પ્રજાના સેવકો જ્યારે 5 વર્ષે રસ્તા પર ઉતરે, જે 5 વર્ષથી રસ્તે ચડ્યા ન હોય તેને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે એ ગુજરાત જોઈ રહ્યું છે. વડોદરાથી શરૂઆત કરીએ. ભાજપના ઉમેદવારને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો, આમ ઘણી જગ્યાએ થઈ ચૂક્યો છે. વોર્ડ નંબર 6ના દ્રશ્યો છે. સરસિયા તળાવ વિસ્તારમાં મત માંગવા આ ઉમેદવારો પહોંચ્યા હતા. સ્થાનિક નાગરિકોએ સવાલ પૂછતા જ શરમજનક સ્થિતિમાં આવી ગયા. નાગરિકે તળાવની ગંદકી મુદ્દે સવાલ ઉઠાવ્યો, સાથે જ ભગવાન શ્રીરામના 10 નામ બોલવા કહ્યું. આ પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવારે ત્યાંથી ચાલતી પકડી. પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા લગાવ્યા. હા, એ વાત અલગ છે કે 10 નામ આવડ્યા નહીં. જ્યારે નાગરિકે કહ્યું કે ભગવાનનું નામ લેવું સારી વાત છે, પરંતુ કોઈને મજબૂર કરવા યોગ્ય નથી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોઈએ, હાકલા પડકારા કરતા અને નારેબાજી કરતા કાર્યકર્તાઓ જ્યારે જનતા વચ્ચે ગયા, પણ એક સામાન્ય સવાલમાં કઈ રીતે થોથવાઈ ગયા અને ચાલતી પકડી. કઈ છે બીજી આપણી પેનલના तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है. चलो जवाब तो दो. जवाब. अरे जय श्री राम तो है भाई. राम के 10 नाम गिना. चल जय श्री राम. तू जय श्री राम बोलता है, राम के 10 नाम गिना. चल राम के 10 नाम बोल. बाद में बोलना पड़ेगा. कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करते थे, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो. बाद में अपना